સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રૂડેશ્વર તળાવમાં ભારે વરસાદને પગલે એક વ્યક્તિ ફસાયો હતો। જો કે તંત્ર દ્વારા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચોટીલા મામલતદાર અને નગરપાલિકાની ટીમે રેસ્ક્યુ કર્યું છે। 2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। કાળુભાઈ સારલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહત્વનું છે કે કાળુભાઈ પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા। જો કે તંત્ર દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ચોટીલાના મામલતદાર અને નગરપાલિકાની ટીમે સંયુક્તપણે આ રેસ્ક્યુની કામગીરી કરી અને કાળુભાઈ સારલા નામના વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ રેસ્ક્યુ ઓપરેશન 2 કલાક સુધી ચાલ્યું હતું। કાળુભાઈ સારલાને બચાવી લેવામાં આવે છે। ચોટીલામાં ધોધમાર વરસાદ પડતા રૂડેશ્વર તળાવમાં ભારે વરસાદને પગલે એક વ્યક્તિ ફસાઈ ગયો હતો અને આ વ્યક્તિ ફસાઈ ગયા। પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો, ધસમસતો થઈ ગયો, એટલે આ વ્યક્તિ ત્યાં ફસાઈ ગયા હતા। જો કે વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તંત્રની ટીમ સતત ખડે પગે છે અને અધિકારીઓ દ્વારા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચોટીલાના મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું। આ રેસ્ક્યુ 2 કલાક સુધી ચાલ્યું। 2 કલાકની ભારે જહેમત બાદ કાળુભાઈ સારલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગરમાં પણ છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદને પગલે તળાવ, નદી, નાળા છલકાયા છે અને પરિસ્થિતિ આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી ગંભીર, કેવી કપરી પરિસ્થિતિ છે। જ્યાં એક વ્યક્તિ આ તળાવ પાસે અચાનક પાણી આવી ગયું, પાણીનો પ્રવાહ વધી ગયો એટલે ફસાઈ ગયા હતા। જો કે તંત્રની મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।